વિવાદનો પર્યાય બનેલ અટલ બ્રિજ પર અકસ્માત, ટ્રક સેફ્ટી વોલમાં ઘૂસી ગઈ। વડોદરામાં ટ્રાફિકનું ભારણ ઓછું કરવા માટે અટલ બ્રિજ બનાવવામાં આવ્યો। જો કે શરૂઆતથી જ આ અટલ બ્રિજ તેની ડિઝાઇનને લઈને વિવાદનો પર્યાય બન્યો। કેટલીક ત્રુટીઓને કારણે આ બ્રિજ ઉપર અવારનવાર અકસ્માતો સર્જાતા રહે છે। ત્યારે વધુ એક અકસ્માતની ઘટના મોડી રાત્રે બની હતી। અક્ષર ચોક તરફથી આવી રહેલી એક ટ્રક ટ્યુબ કંપની પાસે અટલ બ્રિજ ઉપર ચડતી વખતે ધડાકાભેર બ્રિજની સાથે ભટકાઈ ગઈ, જેના કારણે બ્રિજની સેફ્ટી વોલ અને ટ્રકના આગળના ભાગે નુકસાન થયું હતું। સદનસીબે મોડી રાત્રે બનેલી આ ઘટનાને લઈને વાહન વ્યવહાર ઓછો હોવાથી મોટી દુર્ઘટના થતાં ટળી હતી, જ્યારે કોઈ જાનહાનિ પણ થઈ ન હતી। વિસ્તારના રફીકભાઈ પઠાણે જણાવ્યું હતું કે આ અટલ બ્રિજ ટ્યુબ કંપનીની સામે લાઇટ નથી। બ્રિજની જ્યાં શરૂઆત થાય છે ત્યાં અમારી રજૂઆત છે કે આવી કોઈ વ્યવસ્થા કરવામાં આવે, જેથી કરીને કોઈ નુકસાન ન થાય। વારે ઘડીએ બસ હોય, કાર હોય, અહીંયા અકસ્માત થાય છે। આ એક વૃદ્ધ માણસ ટ્રક ચલાવી રહ્યા હતા। ટ્રકને નુકસાન થયું છે પણ કોઈ જાનહાનિ થઈ નથી। કોર્પોરેશન પાસે માંગણી છે કે અહીંયા કોઈ સુધારો વધારો કરવામાં આવે, લાઇટો લગાવવામાં આવે, રેડિયમ લગાવવામાં આવે, જેથી કરી કોઈ જાનહાનિ ન થાય। સ્થાનિકો કહેવા મુજબ બ્રિજની ડિઝાઇન અને ચેતવણીના બોર્ડ જરૂરી લાઇટના અભાવને કારણે વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે।